પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ રહેણાંક વિસ્તાર નજીકથી દીપડાનું રેસ્ક્યુ કરાયું। નડિયાદ શહેરના પીપલગ રોડ પર આવેલા વસંત વિહાર સોસાયટીની પાછળ ખુલ્લા મેદાનથી દીપડાનું રેસ્ક્યુ। 4 જેટલી એનજીઓએ દીપડાનું કર્યું સફળ રેસ્ક્યુ। 2 જીવતી મરઘી જીવતી 5ની પાંજરામાં મૂકી દીપડાનું સફળ રેસ્ક્યુ કરી આખરે દીપડાને પાંજરે પુરાયો। 2 દિવસથી મહેનત પછી દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરામાં પુરાયો। નડિયાદ વન વિભાગની ટીમ સાથે વિદ્યાનગર નેચર ક્લબ, નેચર હેલ્પ ફાઉન્ડેશન વિદ્યાનગર, સ્પીક ફોર સ્પીચલેસ, જ્વલંત મહેતા, વિડાલ કેર એનજીઓ નડિયાદ સહિતની ટીમે આખરે દીપડાને પાંજરે પૂરી આગળની કાર્યવાહી હાથ ધરી। મારું નામ વિક્રમકુમાર ગોરધનભાઈ વાળા છે, વન રક્ષક નડિયાદ। કાલે વિક્રમભાઈ શું માહિતી મળી હતી અને જે વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? કાલે 7 વાગ્યાની આસપાસ તેના સ્થાનિક અમને ફોન આવેલો હતો ટેલિફોનિક કે ભાઈ એક મોટું જાનવર હોઈ શકે। તે અમે તાત્કાલિક વન વિભાગની પૂરી ટીમ સાથે પીપલગ ગામની હદમાં આવેલું બાજુમાં અમે તપાસ કરતા પછી અમને ખબર પડી કે ભાઈ વધી અમારી ટીમ બનાવી ડીસીએફ સાહેબના માર્ગદર્શન હેઠળ, જે અમે આખી રાત જહેમત કરી કાલ શાંતિ પછી આજ સવારે અમે શ્યોર થયા કે ભાઈ આ દીપડાના પગમાર હોઈ શકે, જે 2 થી 3 વર્ષનું અંદાજિત હોઈ શકે। જેમાં અમે 2 પિંજરા લગાવ્યા, જેમાં નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા, અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેમ ડીસીએફ સાહેબના માર્ગદર્શન હેઠળ પછી ટીમો કામ કરી રહી હતી। સતત મહેનત બાદ આજે અમને અત્યારે સફળતા મળી હતી દીપડાને પાંજરે પૂરવામાં। ટોટલ કેટલા પાંજરા લગાવવામાં આવ્યા હતા અને કઈ કઈ ટીમો આ દીપડાને પકડવા માટે લાગી? ટોટલ આપણે 2 પિંજરા લીધેલા, કારણ કે અમે પહેલાં એની જગ્યા આઈડેન્ટિફાઈ કરતેલા, જે પાણીના સ્ત્રોત હોય, જે એના ખોરાક મળી રહેતો હોય, એમાં અમારે વધારે ટાઈમ બગડ્યો છે એના શોધવામાં। જેમાં અમે યોગ્ય જગ્યા હોત ત્યાં પિંજરું ગોઠવતા આજે અમને એમાં સફળતા મળેલી છે। દીપડાનો અત્યારે કેવા પ્રકારનો આ દીપડો છે, કેટલી ઉંમરનો છે અને હવે શું કાર્યવાહી? આ દીપડો અંદાજિત 2 થી 3 વર્ષનો હોય છે, જેને રેસ્ક્યુ કરતી વખતે કોઈ જાનહાનિ થયેલ નથી એમાં, અને આજુબાજુ કોઈ બી મારણ કરેલું નથી, ખાલી 1-2 કૂતરાનું જ મારણ કરેલું છે, જે અમારી માટે પ્લસ પોઈન્ટ છે। હવે આગળ પછી શું કાર્યવાહી કરો? આગળ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જે યોગ્ય જગ્યા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, તો એ વેટેનરી ડૉક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ એને કોઈ ઇન્જર્ડ નથી, એનું તપાસ કરાયા પછી એને યોગ્ય જગ્યાએ છોડવામાં આવશે। નડિયાદ શહેર વિસ્તાર છે, શહેર વિસ્તારમાં પહેલીવાર આ પ્રકારનો દીપડો જોવા મળ્યો છે, તો વન વિભાગ દ્વારા આગામી સમયમાં આ મામલે શું કાર્યવાહીને તપાસ કરવાની છે? આ વિભાગે દીપડાની પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણ થતાં અમે સ્થાનિક લોકોમાં અવેરનેસ પ્રચાર કર્યો છે કે ભાઈ આવી કોઈ બી વસ્તુ દેખાય તો નજીક ના જવું, તાત્કાલિક વન વિભાગના હેલ્પલાઇન નંબર પર જાણ કરવી। દીપડાના અન્ય જે પરિવારના હોય એવું કોઈ માહિતી આપને કે એવું કોઈ જાણકારી કરી? ના, અમે બધી એંગલ પર એની તપાસ કરી છે। આ મેલ દીપડો જ છે, આજુબાજુ કોઈ એના બચ્ચા કે કશું હતું નહીં। वो पेपरकॉर्न बॉबिंग फैक्ट्री पाछळ। તમારું આખું નામ? મનુભાઈ મઈજીભાઈ સોડા પરમાર। મનુભાઈ મઈજીભાઈ સોડા પરમાર। શું થયું હતું કાકા અહીંયા આગળ? અહીંયા આગળ કાલે જોયો ચિત્રો, આ ચિત્રો જોયો અમારા જોડેવાળા છોકરાએ, અને પછી તરત જ એ લોકોએ જોણ કરી તો તરત આવી ગયા, પછી કેન્દ્ર સાથે એ લોકો આવી ગયા। કાલે લગભગ 8 વાગ્યાના એ લોકો દોડ પકડ કરતા હતા, તે આજે બીજા દિવસે 8 વાગે ચિત્તો પકડાયો। કોને જોયો હતો? કેવો દેખાતો? બાજુવાળા છોકરાએ જોયો હતો મારા ઘરની પાછળ। અને કોઈ જનાવરનું કોઈ નુકસાન કર્યું? ના, એવું કોઈ નુકસાન નહીં કર્યું। આ પહેલી વાર દેખાવ કે પહેલા દેખાવ હતો? ના, પહેલી જ વાર પહેલી જ વાર દેખાવ। અને હજુ એ લોકોએ પકડ્યું તે હજુ એમ કહ્યું કે નોનું હજુ રહ્યું। આ જે હતો એ 3 વર્ષનો હતો અને બીજો હજુ એક નોનું રહ્યું, એવું કહી ગયા। કોણ કહ્યું? એ આ વન વિભાગ વાળાએ। તમને લાગે છે બીજું એ નાનું હોય એમ બધું હોઈ શકે? હા। કોઈ પશુનું મારણ કે કર્યું છે, ખાધું થયું? ના, એવું કોઈ નુકસાની નહીં કરે, ખાલી દેખો દીધો, ખાલી જોઈને તરત જ આ લોકો આવી ગયા, અમે જાણ કરીને તરત। આ વન વિભાગ વાળા કેવી રીતે પકડ્યું એ લોકોએ? પિંજરા મૂકીને। પાંજરામાં શું મૂક્યું? મરઘીઓ 2 મૂકી, મચ્છી મેલી 2 જીવતી બધી, અને તરત એ ખાવા આવ્યું।
અડધો પોણો કલાક અંદર રહ્યું અને અંદર જો 2 મરઘી 2 મચ્છી અને પછી તરત જ એ આવી ગયું અંદર ખાવા આવ્યું ને એના અંગાતા હાથમાં આવી ગયું પકડી ગયું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.